દાળ વડા બનાવવા માટે મગની દાળને મેં 4 થી 5 કલાક માટે પલાળી દીધી છે. ત્યાર પછી પલળી ગઈ છે. હવે એને મિક્સી જારમાં પીસી લઈશું. પાણી સાવ રહેવા દેવાનું નથી, સરસ રીતે પીસવાનું છે. એકદમ ગ્રાઇન્ડ કરવાનું નથી. બધું ખીરું આ રીતે મેં પીસી લીધું છે. ત્યાર પછી આપણે એની અંદર કાંદા એડ કરીશું, ઝીણા કટિંગ કરેલા. બધું મરચું એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી બરાબર રીતે મિક્સ કરીને એના નાના નાના ભજીયાની જેમ પાડીશું. એક વખત ફ્રાય કરીને પાછું બીજી વખત એને ફ્રાય કરીશું. એકદમ બહારથી ક્રિસ્પી બનશે. આવી રીતે સરસ મજાના આપણા વડા રેડી થઈ ગયા છે.